સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ છે। ધોરાજીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પુષ્કળ આવક થઈ। પુષ્કળ આવકની સામે ડુંગળીના ભાવ ગગડ્યા છે। ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે। શરૂઆતમાં ડુંગળીના ભાવ પ્રતિ મણના 400 થી 700 હતા। ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે। આજે ડુંગળીના પ્રતિમણના ભાવ 100 થી 350 બોલાયા છે। ભાવ પ્રતિમણના 800 થી 1000 મળવા જોઈએ, ખેડૂતોનું કહેવું છે। અમને ડુંગળી 400 રૂપિયામાં પડે છે વીઘે વાવી મણે, તો અટાણે અમારે 100-150 માં જ વેચવી પડે છે। આ સરકાર નિકાસ નહીં કરે ને તો આ ખેડૂતને મરવાના વારા છે। અહીંયા હું ડુંગળી આ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી ભરીને આવ્યો। અત્યારે ભાવ કોઈ છે જ નહીં, એવું ગણાય કે 100 થી 150 લગીના ભાવ હાલે છે। પેલા 700-800 ભાવ હતા, અત્યારે હાવ પાણીના ભાવે માગે। ખેડૂતને મરી જવું દવા પીને કે શું કરવાનું છે? કારણ હું ડુંગળી લઈને આવ્યો હતો, ડુંગળીની બજાર ઘટી ગયેલી છે બરોબર। 700 થી 800 રૂપિયા હતા, અત્યારે 200 થી 150 રૂપિયા બજાર બોલે છે। ત્યારે ડુંગળીની આવક વધી ગઈ છે એટલે ભાવ ઘટી ગયા છે। આજ ઊંચામાં ઊંચી 300 રૂપિયા બજાર ગઈ છે। ખર્ચો તો એમાં કાંઈ થોડી ગણતરી હોય, ખર્ચો કરવી એમાં ખેડૂત ખર્ચો કરે એમાં કાંઈ ગણતરી ન હોય। એટલો તો થઈ જ જાય ને ખર્ચો, એમ મળવા જોઈએ 500 રૂપિયા તો બજાર મિનિમમ મળવા જ જોઈએ, એમ 500 રૂપિયા બજાર આવવી જ જોઈએ। પણ એ તો આવક વધી ગઈ છે તો ડુંગળીના ભાવ ઘટી ગયા છે, અત્યારે આવક વધારે છે।